છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે આદિવાસી જનસંવાદ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમજ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક બેઠક યોજાઈ હતી। રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વડોદરા ખાતે આદિવાસી જનસંવાદ કાર્યક્રમમાં પધારી રહ્યા છે, જેમાં છોટાઉદેપુર જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત થાય તે અંગેની ચર્ચા અને તૈયારીઓ માટે તેમજ આવનારી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે 27 માર્ચને શુક્રવારે છોટાઉદેપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે 132 ગામોના કાર્યકરોની મીટીંગ રાખવામાં આવી છે, જેમાં છોટાઉદેપુર તાલુકા જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારો માટે અભિપ્રાયો લેવા અને તેની રણનીતિ નક્કી કરવા અંગેની ચર્ચા પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, હાથ સે હાથ જોડોના કન્વીનર પ્રોફેસર અર્જુન રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વર રાઠવા, તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સોમભાઈ રાઠવા તેમજ વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો, કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સારો પ્રતિભાવ અમને આજે મળ્યો છે। કેટલાક મિત્રોનું સૂચન પણ થયું કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સવેળા મીટિંગ કરીએ અને સવેળા મીટિંગ કરવા માટે આવતા શુક્રવારે બપોરે 1 વાગે આ જ જગ્યાએ આ સ્થળે 132 ગામના દરેક ગામનો એક માણસ ઓછામાં ઓછો આવે એના માટેના પ્રયત્નો કરી અને અલગ અલગ મિત્રોને જવાબદારી સોંપી છે અને એ મિત્રો બધા ભેગા થઈને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એમનો ઉમેદવાર કોણ હોઈ શકે એની ચર્ચાઓ પણ કરશું અને એ જે ઉમેદવાર તૈયાર થાય એને જે તે ગામડામાં એમના ત્યાંના જે આગેવાનો છે એમને મળીને એવું કહે કે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી ઉભો રહેવાનો છું, તમારા મને સહકારની જરૂર છે, એટલે પાણી પહેલા પાળ બાંધવા માટે અમે બધાને ટ્રેનિંગ આપવાના છે। આજે નાનકડા પ્રોગ્રામમાં છોટાઉદેપુરનું મીડિયા તંત્ર અહીં સુધી આવીને અમારી કાળજી રાખી છે। અમે જે મહેનત કરીએ છીએ એ મહેનતમાં અમને પરિણામ દેખાઈ રહ્યું છે અને એ પરિણામ લાવવા માટે છોટાઉદેપુરનું મીડિયા તંત્ર અમને ચોક્કસ મદદ થશે એવી આશા રાખું છું। અસ્તુ।